અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ નજીકથી એલસીબીએ શંકાસ્પદ એસએસના વાલ સહિતના સામાન સાથે બે ઇસમોને 3.98 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ નજીક ઇકો કાર નંબર GJ16DC 7717માં શંકાસ્પદ એસએસ સ્ટીલના વાલ વેચાણ કરવા માટે 3 ઇસમો ફરી રહ્યા છે। મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર નજરે પડતા તેને અટકાવી તેમાં તપાસ કરતા પોલીસને 10 નંગ નાના વાલ, મોટા વાલ નંગ 3 અને એસએસની ગોલ્ડ પ્લેટ નંગ 3 મળી આવી હતી। પોલીસે ઇકોના ચાલક મોઇનુદ્દીન મહેબૂબ શાહ દિવાનની પૂછપરછ કરતા તે પોતે ભરૂચથી દહેજ પોતાની ઇકો કાર પેસેન્જરોમાં ફેરવે છે, જેથી અટાલી ગામના મહાદેવ ફળિયામાં રહેતો હાર્દિકસિંહ ભીષ્મદેવસિંહ ચૌહાણનો ફોન આવ્યો હતો અને અટાલી તેને ઘરેથી સામાન લઈ અંકલેશ્વર જીઆરટીસીમાં પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું। જ્યારે પોલીસે અન્ય બે ઇસમ હાર્દિકસિંહ ભીષ્મદેવસિંહ ચૌહાણ અને રામબાબુ મંગલા પ્રસાદની પૂછપરછ કરતા હાર્દિકસિંહ ચૌહાણ પોતે સાયખાની પ્રેડ સ્ટોપ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હોય, જ્યાં એક ઇસમ સાથે મળી 10 દિવસમાં નાના મોટા વાલ્વની સ્ટોર રૂમમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે બંને ઇસમોને 3.98 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।